ગુજરાત રાજ્યનો ચોથો મણકો ઇનોવેશન ફેરનો જ્યારે ચારુસેટ ચાંગા ખાતે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપે અહીંયા ભાગ લીધો છે, તો આપનું પેલું તો મને નામ જણાવશો? મારું નામ નરેન્દ્ર કુમાર લાલજીભાઈ ગામિત. આપની શાળા? શાળા કણધા ફળિયા શાળા અંધારવાડી દૂર, તાલુકો ડોલવણ, જિલ્લો તાપીથી આવું છું. આપની શાળાની અંદર કેટલા બાળકો કામ કરે છે? અત્યારે મારી શાળામાં કુલ 34 બાળકો કામ કરે છે, 2 શિક્ષકો. હા, હવે જે શાળામાં બાળકો કામ કરે છે એ બાળકોને કોઈ મુશ્કેલી છે ખરી? હાલમાં તો આને કારણે મુશ્કેલી નથી, પણ પહેલા મુશ્કેલી હતી, કારણ કે બાળકોના જે વાલીઓ છે એ લોકો બધા મજૂર વર્ગના, એ લોકોને મારે નિયમિત લાવવા માટે આ એક પ્રયાસ કરવો પડ્યો છે. ઓકે, એટલે તમે આ જે ઇનોવેશન કર્યું છે એ શેના ઉપર કર્યું છે? આ ઇનોવેશન મેં ભાષા પર્યાવરણ આધારિત કર્યું છે. ભાષા પર્યાવરણ આધારિત, પણ કોઈ એક એકમ નક્કી કર્યો હશે ને કે તમારે આમાં શું શીખવવું છે? આમાં પશુ પક્ષીઓની ઓળખ અને એના અવાજો એના માટેનું ખાસ છે. ઓકે, તો પશુ પક્ષીની ઓળખ તો સમજાઈ જાય કે તમે ગમે ત્યાંથી લઈ શકો, પણ અવાજ, એટલે અવાજ તમે કેવી રીતે શીખવો છો? અવાજ શીખવા માટે મેં નાનપણથી આ એક પ્રયાસ કર્યો છે. પશુ પક્ષી જોડે હું રહ્યો છું અને એના કારણે મને એમાં ઘણો ઉત્સાહ છે. એટલે પશુ પક્ષીનો અવાજ કોણ શીખવે? તમે જ કાઢશો? પશુ પક્ષીનો અવાજ અમારા ઘરમાં જ મારા મમ્મી પાળતા હતા પશુ પક્ષીઓ, અને અપાર પ્રેમ હતો, એના કારણે હું નાનપણથી શીખી ગયો છું. ઓહ, એટલે ખૂબ સરસ વાત કહેવાય કે પશુ પક્ષીના અવાજ પણ કાઢે છે. મિત્રો, તમને પણ જાણવાની જિજ્ઞાસા હશે તો આપણે એક કામ કરીએ, એમની પાસેથી હું કંઈક પશુઓના નામ બોલું ને એ અવાજ કેવી રીતે કાઢે છે કે જેથી આપણે ગુજરાતને મેસેજ આપી શકીએ. સૌ પ્રથમ તો મને મોરનો અવાજ સંભળાવશો? મોરનો અવાજ? ઓહ, તમને એવું લાગે છે સાચે મોર સંભળાય છે? હમણાં ઘણા મિત્રોને બહાર એવું લાગતું હતું કે અહીંયા ચારુસેટમાં ગધેડો ક્યાંથી આવ્યો, તો કદાચ આપણને એવું પણ લાગતું હોય કે આ જ સ્ટોલમાંથી આપણને ગધેડો સંભળાનો હોય, તો શું આપ ગધેડાનો અવાજ કાઢી શકશો? હા, કારણ કે ગધેડો એ મારું પ્રિય પ્રાણી છે અને એનો આખું શરીર જોઈને મને એનો એક રમૂજી ભાગ છે. દરેક ભાગ એવા છે ને કે એ રમૂજ પેદા કરે છે અને મને ગધેડો બહુ પ્રિય છે. ભલે બીજાને ગમે ન ગમે પણ મને બહુ જ પ્રિય છે. એનો એક ઝલક આપીશ ગધેડાને. નરેન્દ્રભાઈ, ખૂબ ઉત્તમ. ખરેખર આપણને આ શીખવા જેવું છે અહીંયા પણ. અને બીજા કોઈ પ્રાણીનો મારે અવાજ સાંભળવો છે, જેમ કે બકરીનો અવાજ, ઘોડાનો અવાજ, તો એ પણ આપ આ મિત્રોને સંભળાવશો? હા, ઘોડાનો અવાજ. જયારે ઘોડો ખૂબ જ ચપળ હોય છે, એ ચપળતાથી જયારે એ દોડે છે ને અવાજ કરે છે, એ હું તમને અત્યારે સંભળાવું છું. ઓહ, ખૂબ સરસ. બકરીનો અવાજ આ મિત્રોને સંભળાવશો? બકરીનો અવાજ? કૂતરાનો અવાજ? બિલાડીનો અવાજ પણ સંભળાવી દો મિત્રોને. ઓહ, ખૂબ ખૂબ સરસ નરેન્દ્રભાઈ. ભેંસ કેવી રીતે બોલે? ભેંસ એ મારા બચપનની ખાસ સાથી મિત્રો છે અને એના થકી જો આગળ વધ્યા છું અને મેં એમની સેવા કરે છે. સાથે સાથે મને અહીંયા સુધી પણ પહોંચાડે છું. ભેંસનો હું ખૂબ જ આદરપૂર્વક એનું સન્માન કરું છું અને મને બહુ પ્રિય છે. દિલા, અહીંયા આવો તો. ઓ નરેન્દ્રભાઈ, ઈશ્વરે કદાચ હું એવું કહી શકું કે આપની ઉપર કૃપા કરી છે, પણ મને કોયલ બહુ ગમે. કોયલનો અવાજ સંભળાવી શકો તો? તમે જોયું ને મિત્રો, આ માટે તાળીઓના હકદાર તો છે. એટલે આપણે તમામ ઉભેલા જે વર્ગ છે, હું એવું ઈચ્છું કે એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને નરેન્દ્રભાઈ, અહીંયા તમે જે સ્ટોલ ફર્યા છો એમાંથી બાળકોને શીખવવા માટેની કોઈ નવી પ્રેરણા તમે પ્રાપ્ત કરી અહીંથી સ્ટોલોમાંથી? હા, ઓકે, સમજી.
પ્રેરણા મળી છે. હા. કેમ કે જે સ્ટોપ પર હું ફર્યો છું ત્યાં અવનવી અનેક નવી પ્રવૃત્તિ મેં જોઈ. તે જે પ્રવૃત્તિ મારા વર્ગખંડમાં કરવા જેવી મને લાગી, ઓકે. કારણ કે હું જાણતો નહોતો એના વિશે. બરાબર. ખૂબ ખૂબ અભિનંદન નરેન્દ્રભાઈ. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામનાઓ અમારા તરફથી. Thank you. થેન્ક યુ.